આજ માતા પેલા રે ઘોડીલા પછી દૂધના મંગવાઈ દે મામન ગોડલીઓ મંગવાઈ દે બધે બાળકો દૂધડા નિહાટ લીધી છે અને દૂધડા પીતા નથી તો હાલ રાજમાં ખબર આપો મારા વિરા. અરે હા માતાજી. અરે પ્રધાનજી કોઈ દિવસ નહીં અને અત્યારે મારો શું કામ કરે? અરે મહારાજા રામદેવ વિરમદેવ ઘોડીલાની હટ લીધી છે અને દૂધડા પીતા નથી. તો પછી હાલ ને હાલ રાજમાંથી સારા દરજી બોલવું. બહુ સારું. આજે પ્રધાન બોલાવે દરજી આવજો. અરે પ્રધાનજી આજે આ દરજીનું શું કામ પડ્યું રાજની અંદર? અરે દરજી મહારાજા બોલાવે. અરે મહારાજા આ
દરજીનું શું કામ પડ્યું આજે? અરે દરજી, અમારા પુત્ર રામદેવ વિરમદેવે ઘોડીલાની હાટ લીધી છે અને દેવા પિતા નથી તો રહ્યું કાપડ અને કાળ છોડ પડતા તારે આનો ઘડીલો બનાવવાનો છે. આનો ઘડીલો? હા, પણ મારી પાસે કામ ઘણા છે, થોડું મોડું થાય તો ચાલશે? કાલ સવારે વહેલા 4 વાગે. કાલ? હા, થઈ જશે. જોઉં છું હાલો. થઈ જશે. જમની બોલાવું કેવું હોય બાપા? થઈ જશે બાપા, થઈ જશે. હા તો કાલે સવારે રાજમાં વહેલા સવારે આવી અને ઘોડીલો પહોંચાડી દેજો. ભલે. આ રાજના શીખવાય નો હોય કામ કરાવો આપણી પાસે. અરે આ રાજની અંદર ઘડીલો બોલાવવાનું બનાવવા માટે આ રાજ હીર ચીરનું કાપડ મને આપ્યું છે, તો લાવ મારી દર્જનને બોલાવી અને આ હીર ચીરનું કાપડ બતાવ્યું એને તેથી જોયું નહીં હોય. હે આજે દરજી બોલાવે દર્જન આવજો. બોલો તો ખરા. ઓય બાપા મારા તો નક્કી બાઈક ફૂટ્યા. બાઈક તો મારા ફૂટ્યા, મારા બાપાએ નીચો ગોત્યો. પણ મને એવું લાગે કે આ ઊંટિયા જેવી મને ક્યાં ભટકાણી. મારા બાપાને ગોત્યા હતા, ઊંચા ગોત્યા હતા. આ તો હું કેવી રીતે નીચો થઈ ગયો તો? મારા બાપા એવું કહેતા હતા ઘરથી કામ થયો ને તને ભેખડ માથા પડે છે. એવું થયું તો હું જ ભૂલી ગયો છું. હા તા એ આજે તો મીના મુખરે કે મહર કે બરી. તમે તો રાજમહેલમાં ગયા હતા. જોતો ને હું વસ્તુ શું લાયા? દેખાડો તો ખરા. વસ્તુ કઈ લાયો નથી ભલ્યા. દેખાડો તો ખરા. ના, હું કઈ લાયો નથી. સાચું બોલો છો? સાચું જ કહું છું. કહો મારી હાહુ ના હમ. ના, તારી માના હમ. મારી માં બચારી રવા દો ને હુતી હશે ત્યાં અટકનો હુમલો આવી જશે. હું એમ કઉ છું તમે આ મા દીકરો આખો દાડો કરો છો શું કરી? ત્યારે મને કાપડ દેખાડો પછી મારા છોકરાને બોલાય. દેખાડો. ના એમ ના દેખાડો તો એના હું ભૂખ્યો મરી જાઉં તો દુકાને ટિફિન આવતું નથી. ઘંટી બગડી હતી. પણ ઘંટી બગડી હોત બીજાના ઘરે જઈને દળાયા હોય ને. પાડોશણમાં ક્યાં રાખ તમને ખબર તો છે. આ તો તારી જીભ એવી છે ને કૂતરી ઘોડી નકરી લબ કરતા રાખે. તમને કીધું તું કે આપણે બાવડામાં ફ્લેટ લઈ લ્યો. એક તો ઘણો લેવો પણ કઈ નાણા જોઈ ને. નાણા તો ઘણા છે પણ કંજૂસ છો તમે. એ તો રહેવું પડે ને. તાર બાપો ઓલો નાનો છે ને પહેણાવશે કોણ? પેન્ટ ને તો 10 વખત ઠીકડું મારે તાણે પેન્ટ પહેરવાનું. આ એ કરવું પડે ને. થોડું કેવું રાખશું તે પડશે ને તો શું આદિવાસી ગાલવાની છે ઘરમાં. આદિવાસી રહે નહીં. આ તો મારા ભાઈ ફૂટ્યા તો તમને હું રહી. હા, પણ મારા ભાઈ ફૂટ્યા કેવા ઊંટિયા જેવી લાયો. આ તો કેમ પેલા હું નીચી હતી પણ તમારા ઘરનું પાણી પીધું ને એટલે આટલી બધી ઊંચી થઈ જાય. એવું તાણ તો હું કેમ મારે કેમ પાણી ના ચડ્યું? તમને કીધું કરું ધરતીકંપ જો તમે ભેકડ માથે પડી હતી તમે નીચે રહ્યા.
એ કમી એવું લાગ્યું બોલ હશે એમાં સારું વાલા આપણા કાપડ બાબલાને બોલાવો પેલા પછી બધી વાત કરીએ. તમારા છોકરાને તમે બોલાવો તો હું બોલાવું? બોલાવો. અલ્યા કોણ છપા એ આજે દરજી બોલાવે બાબુલાલ આવજો. આ શું આ જૂનું હંગાત લઈને આવ્યો છું તું? મારી વાઈફ છે. શું છે? મારી વાઈફ. વાઈટ છે? પણ તારા બાપાને બી મારું મારું બૈરું છે. ત્યાં તને માર જમણી નથી તારી વાઈટ છે તો. જય શ્રી કૃષ્ણ નરેશ આ માઘી છે આ તું કોની છોડીને ભગાડીને લાવ્યો તો? જય શ્રી ગામની કે કૃષ્ણ બીજાની નહીં. આ તો કોના દંડ ભરાવરાવ છે આ દંડ ભરાવરાવ છે. તો તમારા હસર મારા ના જોવી. એ નહીં આપણા ઘરમાં પણ મારો માર ખમાઈ તો છે ને મજબૂત છે હો. બાપા આપતું કહેવાય આ ઉઠ્યો તારી હારું નથી કેવું બાપા રોજો આ આપણી આ બધાને નથી જણાય બાપા. દરજી વાત ઘરમાં જ રાખો બહાર ના જ ગણાવો. પણ આવું ના કર્યું હોત તો તે પણ અમારી જોડી તો એમ નહીં હું કહું છું આપણા બેની જોડી તો જન્મ પણ આ તમારું શું છે પણ અમાર પહેલાનો હોગું હોત તું તો 10 ઘર ફરીને આવીશું એમ નહીં કે તો મારો છોકરો હારો હોત તને રાખો. એ ડમ્ફર જેવી શું ડમ્ફર જેવી ફૂટબોલ જેવું હારું એ તો તારું મોટું એવું છે. ક્યાં હતા ક્યાં માં દીકરો આ ટિફિન પકડવાની ખબર નથી પડતી. મારા ઘરનું કામ તમારે એક કરવાનું મારે જેટલું પંચાનું કામ આવે આમ નથી દેખાડો ઉલ્યા આ હાળું દેખાડો ને દરજી મોડું થાય છે દેખાડો હાલો. ભાઈ કાપડ દેખાડો ને પેલા આવો નવા. ચીનો પાકડ કાપડ તમે પાછળ હથેળી. આ કાપડ આપણું નથી પણ એ તો અમને ખબર છે રાતનું છે. એટલે આ રાતનું છે આ કાપડ ના કઈ સાળો ના કરાય. એ બધું કરાય એમાં બધું હોય. દરજી આ કાપડ તમારે બનાવવાનું શું? મારે કાપડનું બનાવવાનું છે એ કે આપણા રાજા અજમલ રાજા છે ને એમના કુંવરે એમના માટે ઘોડીલો બનાવવાનો છે. આ કાપડ મારો કબજો બનાવ્યો હોય તો ના થાય કારણ કે તારું પેટ જ એવું મોટું છે ને. ટૂંકું પડશે. 1.5 મીટર તો થઈ રહ્યો. મીટરનો ક્યાં ખૂટશે હને? અને બીજું બધું ક્યાંથી કાઢવાનું? એ નહીં 1.5 મીટર નું મને ખબર હું સિલાવું એટલે હા પણ મારે ઘોડીલો બનાવવાનું શું થાય? આ કાપડ બદલી જાય મારા ભૂકા નીકળી જાય. આપણા એટલે અને લખવા આવે છે તું આવું ક્યાં લઈને આવ્યો છું લ્યા? એને લોકો નહીં આવતો એ રહ્યા જો. ઘડી ચૂપ રહેજો મારો કોઈ છોકરો. ગોળીઓ ખવડાય ડંગ મટી જાય ને આવું. એ તો રોજ ગોળું ખાય હા. હું શું કહું છું લાવો એ કાપડ આપણે મારે ઘોડીલો બનાવવાનો છે જલ્દી બનાવી દો અને હમણાં સવાર પડી જશે ને ઓલા મારા પટ્ટા પાડી દે છે બાપા. પાડી દે તો ખાઈ લેવાના. આનો મારો કબજો છે ને કે જતી રહી. કે તમારું બધું છે નહીં પણ મને આ કપડું આપજો. લાવો લાવો મારી દરજીને થોડીક લઈ લાલચ. લો. હાલો તો મારી મમ્મી. લાવો મારી દરજીને થોડીક લાલચ આપો. હારું લાવો બાપા બનાવી દે. એ મારો દરજી ગુલાબનો ગોટો, આ ગોટો એ તારો મુંબઈ પડાવું તો ગોટો. મારું નામ રમીન બેન
ઉમરે તાર બાપો તને ના લઈ જાય નીક એ જાય એ બીજી હો હા ના જાય ઘર કરી જઈશ મારે હાડી લેવી હોય. ઓલે હાડી લેવાની છે. અરે કશું લેવું નથી બાપા તો આ તુફાન લઈને જાય અહીંથી તો હું કામ કરું દરજી પણ માની દઉં તારા. હા દરજી હા. ચા બા પીછો મારે કઈ પીવું નથી આ ટેન્શન મારું વધી ગયું છે તમને નહીં ખબર હોય ઓલા કેટલું મારી ગયા છે મને હારો તમે મારો કબજો થયો તો અને હું ચા બનાવવું હોય કરું. બનાવજો નકર પછી અમને તો બનાવો જ છો આ મમ્મી હાલો ઘરે જવાનું હું તો જાઉં છું તમારો વજન કેટલો છે મમ્મી? હાલ તો ખાય નહીં હમણાં તારા હારો હાકર લાવો ને પછી તોલાય પછી ખબર પડે હાલ આજે હીરો ચીરના કાપડ દરજી બેતરે ત્યાં હોય ને ના બંધ કરાય ઘડી ખાતા અરે પ્રધાનજી જી મહારાજા આપણે દરજીને સમય આપ્યો તો પણ હજુ સુધી દેખાતો નથી તો તપાસ કરો અરે મહારાજા દરજી આવતો જણાય છે. અરે ભગવાનજી બોલો દરજી રાજીવ ગોડેલો તો તમારા હાથે આપી દો. પણ ઓલી થોડીક પૂંછડી થોડીક વાંચે છે તો સીધી કરી નાખશો હું કરી દઉં એ તો કરી નાખશું આપજો. હા તો કરી દેજો લ્યો કુંવર ઘોડી લો અરે દરજી આ કોડેલો તો સરસ બનાવ્યો છે. હા પીજી બહુ સરસ બનાવ્યો છે અરે હા દરજી આ કોડેલો સરસ બનાવ્યો છે માટે તને વચન આપું છું કે જ્યારે સંકટ સમય હતું આ રામદેવને યાદ કરજે તારી વારે હાજર છે. ભલે પીરજી અરે પ્રધાનજી જી મહારાજા તમે રામદેવ વિરુદ્ધને ઘોડીલા ખેલવા લઈ જાઓ ત્યાં સુધી હું આરામ કરું બહુ સારું. અરે મોટા ભાઈ વિરમદેવ તમે મોટા છો માટે તમે પહેલા કોડેલા ખેલો. અરે ના 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 ભાઈ તમે નાના છો પેલા તમે ઘોડીલા ખેલો. અરે ના મોટા ભાઈ તમે મોટા છો માટે તમે પહેલા કોડેલા ખેલો. અરે આ નાના ભાઈ જે તમારી મરજી. ઘોડીલા ખેલવે વીરમદેવ ઘોડીલા ખેલવે વીરમદેવ. કોડીલા કેલવે રામદેવ પીર કોડીલા કેલવે રામદેવ પીર
તો ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા. જુઓ જુઓ ને રામદેવ જાય લીલોડા અરે રામદેવજી અત્યારે બોલાવવાનું કઈ કારણ? અરે પ્રધાનજી, નાના ભાઈ રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા. અરે શું વાત કરો છો? તો તમે રાજમાં જાઓ, હું મહારાજને જાણ કરું છું. અરે પ્રધાનજી, કોઈ દિવસ નહીં અને અત્યારે શું કામ કર્યું? અરે મહારાજા, શું વાત કરું, આપણા નાના રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ચાલ્યા ગયા. અરે શું વાત કરો છો? તમારા દરજીનું કઈ ગુણ ખબર હોવું જોઈએ તો હાલ ને હાલ દરજીને બોલાવો. બહુ સરસ. હાલ હે એનામાં યાલું ભાઈ યાલો મારે ઘેર જાવું
અરે પ્રધાનજી જે આપવાનું હોય આપજો ને હલો ને. મારે મોડું આપતી થાય. આપતી 2 મિનિટ રોતો કર. અરે દરજી જે હોય એ મને સત્ય જણાય તે ઘોડીલામાં શું કરામત કરી હતી કે મારા પુત્ર રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માંગી ચાલ્યા ગયા. શું વાત કરું છું? અરે હા દરજી, ઘોડલા પર ચડીને આકાશ ઉપર ચડી ગયા. અરે હા, પણ લુગડાનો ઘોડો. હા. મેં તો કાંઈ કર્યું નથી બાપા. અરે હજુ એક વાર કહું છું, જેઓ મને સત્ય જણાય. હા તો કહું છું, હું કઈ ખોટું નથી કહેતો. હજુ એકદમ સાચું કહી દે. અરે હા તો કહું છું, કઈ લુગડાનો ઘોડો કઈ આમ આકાશમાં ઉડવા વાંચતો છે. અરે પ્રધાનજી, મને લાગે છે આ દરજી આમ સત્ય નહીં બોલે. તેને હેન્ડલના માર મારી અને કાળ કોટડીમાં પૂરી દો. બહુ સારું. ઓય બાપા, ઓય બાપા. આજ હવે તેજીનો એક ઘણો ખરો અને મને સંકટ જેલ પડી છે. તો લાવ આજ મારા તેજીને પુકારી આ સંકટ જેલમાંથી ઉગારે. એક કાઠિયા વાડથી એક દરજી રે આયો. આજ તમારો ગુનો મેં આટલો કર્યો છે પ્રભુ. આજ મને વચન આપ્યું હતું તો મારી વારે આવો પ્રભુ, મારી વારે આવો. અરે હા, જે દરજીએ સરસ ઘોડો બનાવી આપ્યો તો તે આજે મને પોકાર કરી રહ્યો છે. તો લાવ તેને વારે જાઓ. હે આજે જોજે રે દરજી ડાઈ મદારી નવ જાતો.
અરે પ્રભુજી, આ બધે વચન આપ્યું હતું એ વચન આપે પાળ્યું પ્રભુ, પાળ્યું. અરે પ્રભુજી, અરે દાદી, કેવી તારે ભૂલ કરવી પડી માટે સંકટ જેલમાં પુરાવાનું થયું. અરે હા પ્રભુ, જે કાપડ રાજમાંથી આવ્યું હતું એ કાપડની અંદર મેં કપટ કર્યું. મારી દર્જનનો કબજો સીયો અને બાબલાનો ઓપન સીયો જે વધુ ઘટું હતું એ તમારા ઘોડેલાની અંદર નાખ્યું. એટલો ગુનો હવે તમારો કર્યો છે, પણ એ ગુનો